એક રે મંગળો ને એક રે થાવરો. મંગળે સમૂહ લોન લીધું ને થાવરે સમૂહ લોન લીધું ને મંગળે શું કર્યું કે સમૂહ લોન લઈને કિરાણા દુકાન દડ ને થાવરે શું કર્યું કે જે પૈસા આવ્યા રકમ લઈ ને જે આપણે ઉધારે માંગતા હતા વણ નાલતી સહી વાત ઉધારે બી ખોડવો પડે રકમ બી લાવી પડે એ બી સહી પર થાવરે કેવું દિમાગ લગાડ્યું જોવો ને સમૂહ લોન લઈને દુકાન દડી તેવો દાડે 500 રૂપિયા 200 રૂપિયા ને પ્રોફિટ કાઢે તો એને 200 રૂપિયા કટે જ નહીં જતા સબ કુછ કરતે થે કેમ કે 50,000 નું લોન લીધું તો કોણે સમૂહ 50,000 નું સામાન પર દીધું કોણે દુકાન લાવી દાડે 200 રૂપિયા પ્રોફિટ કમાય મહિના 100,000 થાય એમના બેન સમૂહ લોન 2,000 રૂપિયા પર આપણે મહિના ને પ્રોફિટ 100,000 થઈ રહ્યો તો 4,000 બસી ગયા થાવરા મંગળો રોજે કામી જાય સમૂહ લોન લેવા પેલા સર આવે સર હોદે મંગળાને મંગળો મળે ને એને લડીને હોદે લડી કે નહીં પૈસા પછી મંગળે સોચ્યો ખેતે કરે એટલી રકમ લાવ્યો તો વેસ નજરે આવે પછી તે વેસ રકમ ફાજી ગણને મીંદી આવ્યો લાવ્યો 20,000 में 10,000 में ગણને મીંદી રકમ નું વ્યાજ ચડે છે અಣ್ણા સમૂહ લોન વાળું વ્યાજ ચડે છે વો વળી જાલ में ફસી જ ગયો એમ કેમ કે વણે સહી દિમાગ નહીં લગાડ્યું એટલે આની કહાની તે કે આપણે બી સમજવાની જરૂર છે કઈક ધંધો કરવો વેક તો જ લોન લ્યો શોખ પૂરા કરવા બદલે મજા બદલે લોન ન લ્યો આપણી જરૂરત પૂરા કરવા બદલે લોન ન લ્યો કઈક ધંધો કરવા લોન લઈએ કે આપણે ફાયદો भी रहेगा देवाम पर आई जगह आप ई दाड़े 100,000 कमाઈને વેન દુકાન ધીરે ધીરે બી बढ़ेगा આગળી તનતાન બી નોલેજ થઈ ગયું મન્યો જાળ में ફસી જ ગયો પણ આ જાળ થકી નીકળવા બદલે ખૂબ સંઘર્ષ કરવો પડે નોતરું કરવું પડે લોન ન લ્યો વાત